જૂનાગઢની શ્રીજી હોસ્પિટલમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। પિત્તાશયની સારવાર માટે દાખલ થયેલી 25 વર્ષીય મહિલાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે। મૃતક મહિલાના પરિવારે ડૉક્ટર અને સ્ટાફની બેદરકારીનો આરોપ લગાવ્યો હતો। મૃતક મનીષા વાઘેલાને પિત્તાશયમાં સોજાની તકલીફ હતી। 4 માર્ચના રોજ બપોરે 2 વાગ્યે તેમને ઉલટી અને પેટનો દુખાવો શરૂ થયો હતો। તેમના નાડીના ધબકારા ઓછા અને બ્લડ પ્રેશર વધારે હોવાથી તેમને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા હતા। મૃતકના સગા આશીષ વાઘેલાના જણાવ્યા અનુસાર રાત્રે વારંવાર સ્ટાફને તપાસ માટે બોલાવવા છતાં યોગ્ય ધ્યાન આપવામાં આવ્યું ન હતું। દર્દીને છાતીમાં દુખાવો અને ઉલટી થવા લાગી હતી। પરિવારના સભ્યોએ જણાવ્યું કે મનીષાને પિત્તાશય સિવાય અન્ય કોઈ બીમારી ન હતી। આ લોકો સ્ટાફમાં સાંજના અમે લોકોને કહેતા હતા કે તમે આવો તપાસ કરો। એ લોકો બે ત્રણ ફેરી તપાસ કરી ગયા। પછી સવારના મેં 4, સાડા 4, 5 વાગે કીધું, ત્યાં સુધી કોઈ લોકો તપાસ કરવા આવ્યા નહીં। ને તપાસ કરવા આવ્યા એ કે આ વસ્તુ તો કે એને છાતીમાં તો દુખે જ રાખે છે કે ઘડીએ બરોબર। એક ફેરી જોવા આવ્યો એ પછી વાત થઈ પૂરી। પછી પાછા જોવા આવ્યા જ નહીં। પાછી એકના હાવ 2-3 ફેરી ઉલટી થઈ। ત્યાં હાવ એકદમ હાવ ઓલું થવા આવ્યા ને ત્યાં હંધાઈ સાહેબ હંધાઈ એકલો હંધાઈ લોકો ભેગા થયા હતા। સાહેબ ને એ લોકો ને કોઈ તકલીફ એને ખાલી પિત્તવાયુ ખાલી પેટમાં અહીંયા આપણે જે પેટની હે ને ખાલી પિત્તવાયુની તકલીફ હતી। બીજી કોઈ એટલે કોઈ જાતની બીમારી નથી। એરિયા આપણી પાસે રિપોર્ટ છે હંધા કરાવેલા। આ તરફ હોસ્પિટલના ડૉક્ટર કુલદીપ વાણવીએ જણાવ્યું હતું કે સવારે 7 વાગ્યે દર્દીને છાતીનો દુખાવો થયો હતો। ફરજ પરના ડૉક્ટરે સારવાર શરૂ કરી હતી, પરંતુ હૃદય બંધ પડી જતાં CPR આપવા છતાં મનીષાબેનનું મોત નીપજ્યું હતું। ડૉક્ટરે જણાવ્યું કે બહુ ઓછા કેસમાં આવી સાઇડ ઇફેક્ટ જોવા મળે છે। પરિવારજનોએ આ મામલે ફરિયાદ કરવાની તૈયારી બતાવી છે। હોસ્પિટલ સામે યોગ્ય કાર્યવાહીની તેઓ દ્વારા માંગ કરવામાં આવી રહી છે। એક દર્દી અમારે દાખલ હતું, મનીષાબેન આશીષભાઈ વાઘેલા, ઉંમર 25 વર્ષ। એમને પિત્તાશયની સોજા માટે તારીખ 4 માર્ચના રોજ બપોરના 2 વાગે એમને પેટનો દુખાવો, ઉલટી એવું બધું ચાલુ હતું। નાડીના ધબકારા વધારે હતા, BP ઓછો હતું, એટલા માટે તાત્કાલિક દાખલ કરેલા। ઇમરજન્સી સારવાર માટે બધા ઇન્જેક્શનો આપેલા, પ્રાઇમરી ટ્રીટમેન્ટ આપેલી। 2 દિવસથી પેશન્ટને સોજા માટે જ દાખલ રાખેલું હતું। તારીખ 6 તારીખની સવારના 7 વાગે આસપાસ પેશન્ટને સવારે છાતીનો દુખાવો પડતા પ્રાઇમરી ટ્રીટમેન્ટ અમારે જે નાઇટ મેડિકલ ઓફિસર એમને આપેલી। અમારા ફિઝિશિયન અને ક્રિટિકલ એક્સપર્ટ એટ ધ મોમેન્ટ એમને બોલાવેલા, સારવાર આપેલી। પણ તે દરમિયાન દર્દીનું હૃદય બંધ પડી જતા એમને કૃત્રિમ રીતે CPR સપોર્ટ આપીને બી પ્રયત્ન કરતા 45 મિનિટ જેટલું CPR આપેલું ન થતાં દર્દીનું મૃત્યુ થયેલું છે।